દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ધરણીધર મંદિરમાં પૂજાના અધિકારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઢેમેચા પરિવારે તેમના વકીલ મારફતે મંદિર ટ્રસ્ટ સામે કોર્ટમાં દાવો દાખલ કર્યા બાદ ટ્રસ્ટ દ્વારા વકીલને ખોટી અરજીઓ કરીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. આ મંદિર મિની દ્વારકા તરીકે ઓળખાય છે અને તેનું સંચાલન શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા થાય છે. ટ્રસ્ટનો વહીવટ સેવક પરિવારની સમિતિ સંભાળે છે. ઢેમેચા પરિવારને વર્ષમાં 4 દિવસ સેવા પૂજા કરવાનો પરંપરાગત અધિકાર છે. ઢેમેચા પરિવારના હકોની રક્ષા માટે તેમના વકીલ નરેશકુમાર રાજપુરોહિતે 5 ફેબ્રુઆરી 2026 ના રોજ ટ્રસ્ટને કાનૂની નોટિસ પાઠવી હતી. ત્યારબાદ 24 ફેબ્રુઆરી 2026 ના રોજ વાવ કોર્ટમાં દાવો દાખલ કરી ટ્રસ્ટની દખલગીરી સામે મનાઈ હુકમ મંગાવવામાં આવ્યો છે. આ કેસ હાલ કોર્ટ સમક્ષ વિચારાધીન છે. કોર્ટ કેસ દાખલ થયાની જાણ થતાં જ 24 ફેબ્રુઆરી 2026 ની રાત્રે મંદિર ટ્રસ્ટ દ્વારા વકીલ નરેશકુમાર રાજપુરોહિત વિરુદ્ધ વાવ પીઆઈને ખોટી અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં વકીલ પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું ઢેમેચા પરિવારે જણાવ્યું છે. ઢેમેચા પરિવારનો આરોપ છે કે ટ્રસ્ટના પ્રમુખ સમિતિના અમુક સભ્યો પૂર્વગ્રહ રાખીને વકીલ સામે વારંવાર પોલીસ સ્ટેશનમાં ખોટી અને બનાવટી અરજીઓ આપી તેમને માનસિક રીતે હેરાન કરી દબાણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્તનને દુર્ભાવનાપૂર્ણ અને બદલો લેવા સમાન ગણવામાં આવ્યું છે. પરિવારે વધુમાં જણાવ્યું હતું કે તેમના કોઈ પણ સભ્ય દ્વારા ક્યારેય શાંતિ ભંગ કરવામાં આવ્યો નથી. તેમ છતાં તેમને સેવા પૂજાના 4 દિવસના વારા અને તેની આવક ન લેવા દબાણ કરવામાં આવે છે તથા મંદિરે દર્શન માટે જતા સમયે ટિપ્પણીઓ કરી અપમાનિત કરવામાં આવે છે. ઢેમેચા પરિવારે તેમના વકીલને પરિવારને જીવનું જોખમ હોવાનું જણાવી કાયદેસરનું રક્ષણ અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. સેવા પૂજાનો 4 દિવસનો ઢેમેચા પરિવારનો વારો આવે છે વર્ષમાં. એ આવતીકાલે 11 અને 12 2 દિવસે ફરી ઢેમેચા પરિવારનો સેવા પૂજાનો વારો આવનાર છે અને એ વારામાં સેવક પરિવાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા દખલગીરી કરાતી હોય 24/2/2026 ના રોજ નામદાર વાવ કોર્ટમાં એનો દાવો દાખલ કર્યો છે, જે RCS 6/2026 થી પેન્ડિંગ છે, જેની કાર્યવાહી નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. અને 24/2/2026 ના રોજ રાત્રે આ ટ્રસ્ટીઓએ મારા વિરુદ્ધ મેં દાવો દાખલ કરેલો મારા વિરુદ્ધ ખોટી વાવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને તંત્રનો ખોટી અરજીઓ કરી તંત્રનો મિસયુઝ દુરુપયોગ કરી રહ્યા છે. જેના સમર્થનમાં મારા ઢેમેચા પરિવારે આજરોજ નામદાર નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ન્યાયની માંગ કરી છે. આ લોકો અલગ અલગ પ્રકારે પ્રકારે ઢેમેચા પરિવારને દબાવીને ધમકીઓ આપી રહ્યા છે અને જેના લીધે આ ટ્રસ્ટીઓ અને સેવક પૂજારીઓથી મારા જીવને જોખમ છે, મારા પરિવારને જીવના જોખમને છે. એના માટે કરીને ઢેમેચા પરિવારે આવેદનપત્ર આપ્યું છે. આ લોકો એન પ્રકારે ધમકી આપી દાવામાં સમાધાન કરાવી વિડ્રો કરાવી પાછો ખેંચવાનો પ્રયત્નો કરી રહ્યા છે. અને અમારી રજૂઆત એવી છે કે જે ધરણીધર મંદિર પ્રસિદ્ધ ધરણીધર ભગવાનનું મંદિર ઢીમા ગામે આવેલું છે, જે મિની અંબાજી તરીકે ઓળખાય છે, ત્યાં 4 દિવસના અમારા ઢેમેચા પરિવારના સેવા પૂજાના વારા હોય છે. હવે જેની અંદર એ લોકો અમને પૂજાને વારા આપે છે 4 દિવસના, પણ અમને જાળી બારે ઊભા રાખે છે, અંદર ગર્ભગૃહમાં પ્રવેશ આપતા નથી. એટલે અમે એના માટે એમને રજૂઆત કરેલી, જોકે એ લોકોએ અમને ના પાડેલી અને 24 તારીખે એ લોકોએ અમને છેલ્લી આપેલી કે 24/2 તમને જે છે અમે ચુકાદો આપી દઈશું કે અમે તમને પૂજા કરવા આપીએ કે ન કરવા આપીએ. હવે 24 તારીખે સાંજે વાવ પીઆઈ મેડમ આવ્યા હતા મધ્યસ્થીમાં તે ઢીમા ખાતે, અને અમારા ઢેમેચા પરિવાર અને સેવક પરિવાર બંને ભેગા કરી અને બેને બહુ સારી કોશિશ કરી અમારે મધ્યસ્થી માટે કે ભાઈ તમે સમજૂતી કરી લો, છતાં એ લોકોએ 1ના 2 ના થયા અને એ લોકોએ અમને લેખિતમાં પીઆઈ મેડમને આપી દીધું કે અમે કોઈ કાળે અમારે ભલે ટ્રસ્ટ સરકારી ટ્રસ્ટ થઈ જાય ધરણીધર મંદિર, બાકી અમે આ લોકોને વારા આપવાના નથી. એટલે હવે અમે આ વસ્તુ કોર્ટ મેટર બની ગઈ છે, બરાબર છે. અમે હવે કોર્ટના દરવાજા ખખડાયા છે અને નામદાર કોર્ટમાં એની બિલ પણ દાખલ કરી નાખી છે. એટલે હવે અમે વકીલ તરીકે અમારે ભાઈ રાજપુરોહિત નરેશભાઈને રોકેલા છે. તો હવે એ લોકો નરેશભાઈ ઉપર વ્યક્તિગત અરજીઓ આપે છે. એ લોકો જ્યારે અમારે મધ્યસ્થી થઈ 24 તારીખે સાંજે, તો સાંજે લોકો હજુ અમારો પરમ દિવસે વારો છે 11 ને 12નો, તો એ દિવસે લોકોએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું. એ બરાબર છે, પોલીસ પ્રોટેક્શન માંગી શકે છે, એનો કોઈ વાંધો નહીં, અમને એવું કોઈ પ્રોબ્લેમ જેવું લાગતું હોય. પણ સાથે સાથે એ લોકોએ નરેશભાઈ ઉપર વ્યક્તિગત અરજી આપી કે નરેશભાઈ
એક એમના જે ઢેમેચા પરિવારને છે એમનો ટોળો લઈ ધસી આવીને મંદિરની મૂર્તિને કે અમને નુકસાન કરી શકે છે આવી ખોટી રીતે એ લોકોએ અરજી કરી છે. એટલે એના માટે કરી અને અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને અમારે એટલી રજૂઆત છે એમને કે તમે મહેરબાની કરી નરેશભાઈને વ્યક્તિગત ટાર્ગેટ ન કરો. નરેશભાઈ મારા વકીલ છે. અમે સમગ્ર ઢેમેચા ભાઈઓ જે મારા 200 ઘર છે એ અમે બધા એક સાથે છીએ. અને આના માટે અમે જે કાર્યવાહી કરવાના છીએ કોર્ટ કાર્યવાહી એ અમે ઢેમેચા પરિવાર બધા ભેગા કરવાના.